મહીસાગર જિલ્લાના એક યુવાન ધ્રુવ દરજી પોતાના જન્મદિવસને યાદગાર બનાવવા માટે પગપાળા કેદારનાથ યાત્રાએ નીકળ્યા છે। લુણાવાડાના રહેવાસી ધ્રુવ દરજીએ લુણેશ્વર મહાદેવની પૂજા કરીને પોતાની 1500 કિલોમીટરની આ યાત્રાનો પ્રારંભ કર્યો છે। કેદારનાથ તરફ પ્રયાણ ધ્રુવ દરજી દરરોજ અંદાજિત 30 કિલોમીટર ચાલી રહ્યા છે અને તેમને કેદારનાથ પહોંચવામાં લગભગ 2 મહિના જેટલો સમય લાગશે। રસ્તામાં આવતા વિવિધ મંદિરોમાં પણ તેઓ દર્શન કરીને આગળ વધે છે। ચોમાસાની ઋતુ હોવા છતાં ધ્રુવ દરજીની આ શ્રદ્ધામય યાત્રા ઘણા શિવ ભક્તોને પ્રેરણા આપી રહી છે અને તેઓ રસ્તામાં ધ્રુવને મળીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। મહીસાગર જિલ્લામાંથી કોઈ યુવાન પ્રથમ વખત આ રીતે પગપાળા કેદારનાથ જઈ રહ્યો હોય તેવું કહેવાય છે, જે આ યાત્રાને વધુ વિશેષ બનાવે। રિપોર્ટર મમતાબેન નાઈ, અંબાજી, બનાસકાંઠા। હું મહીસાગર જિલ્લાના વિરણિયા ગામથી મેં આજે કેદારનાથની યાત્રા જે મારી ચાલુ કરી હતી। મારા જન્મદિવસે 15/6/2003 મારો જન્મદિવસ છે, તો મેં 15 જૂન 2025ના રોજ આ મારી યાત્રા ચાલુ કરી હતી। 14 જૂને રાત્રે 12 વાગ્યા પછી 2 વાગ્યા ત્યારે મને એકદમ વિચાર આવ્યો કે મારે ચાલીને કેદારનાથ જવું છે। તો હું એ દિવસે લગભગ અડધો કલાકથી 45 મિનિટની અંદર મેં મારું બેગ પેક કરીને નીકળી ગયો હતો અને 15 થી 20 કિલોમીટર ચાલ્યા પછી હું લુણાવાડાથી મોડાસા માલપુર રોકાયો હતો। માલપુર બાજુ હું મોડાસા રોકાયો હતો અને ત્યારબાદ હાલ હું ટીટોઈ ખાતે છું। ટીટોઈ ખાતે શામળાજી હાઈવે પર મેં સ્ટે લીધો છે। ત્યાં મને એક પેટ્રોલ પંપના ઓનર છે, એમણે થોડુંક સ્ટે માટે મદદ કરી હતી અને હવે હું આગળ ટીટોઈથી શામળાજી જઈશ। શામળાજીથી આગળ જે બિછવાડા છે ત્યાં થઈને ઉદયપુર, જયપુર, દિલ્હી થઈને કેદારનાથ તરફ જઈશ। અને કેટલા કિલોમીટરની યાત્રા છે? મારી આ યાત્રા જે છે એ 1500 કિલોમીટર સમથિંગ છે। અંદાજે કેટલા સમયમાં પહોંચવાના? હું લગભગ 1.5 થી 2 મહિનાની અંદર આ યાત્રા પૂરી કરીશ મારી અને કેદારનાથ જે મહાદેવના દર્શન કરી અને હું ધન્યતા અનુભવીશ। શું નામ છે? ધ્રુવ દરજી।